નમસ્કાર. રાજકોટ શહેર કોંગ્રેસમાં જૂથવાદનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થતાં રાજકીય વર્તુળોમાં ખળભળાટ. સમગ્ર મામલે પોસ્ટ વાયરલ કરનાર કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર પ્રવીણ સોરાણી મીડિયા સમક્ષ આવ્યા. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. આખો મામલો એવો છે કે આ છેલ્લા અમારી ત્યારથી રાજદીપભાઈ પ્રમુખ બન્યા ત્યારથી અમારી રજૂઆત છે કે કોંગ્રેસ કાર્યાલય બદલાવો ત્યાંથી, કારણ કે ત્યાંથી જે સંચાલન અને કાર્ય પદ્ધતિ છે એનાથી હું સખત નારાજ છું. ત્યારથી અતુલભાઈ પ્રમુખ હતા ત્યારે પણ અમને ત્યાંથી કાર્યાલયમાંથી હળદૂત કરીને કાઢવામાં આવ્યા હતા. તે પછી અમે એ કાર્યાલય જવાનું બંધ કર્યું હતું અને આજની તારીખે પણ અમે સતત પ્રમુખશ્રીને હું સતત રજૂઆત કરતો આવું છું કે ભાઈ ત્યાં કાર્યાલય બદલાવો અને અમને ત્યાં જવા રાજી નથી અમે, કારણ કે ત્યાં અમને હળદૂત કરીને કાઢી મૂકે છે અને અમારી કોઈ વાત સાંભળવામાં આવતી નથી. પ્રમુખને અમે અવારનવાર રજૂઆત કરી છે, એટલે કોંગ્રેસ પ્રમુખની કાર્ય પદ્ધતિ સામે અમારો વાંધો છે. કોંગ્રેસ સામે કોઈ વાંધો નથી મારો. ઇન્દ્રનીલભાઈ ત્યાંથી ઇન્દ્રનીલભાઈ ચલાવે છે. જે તે વખતે જે બનાવ બન્યો ત્યારે અમે અતુલભાઈ રાજાણીને પ્રશ્ન પૂછ્યો હતો અને જવાબ અમને ઇન્દ્રનીલભાઈ આપતા હતા. તો હવે ત્યાં અમે જાય તો એ જ પરિસ્થિતિ થાય ને કે ભાઈ પેઢીની જેમ ચલાવવાની છે. અમે કોઈના માણસ નથી, અમે તો કોંગ્રેસના સૈનિક છીએ અને ત્યાં જે પદ્ધતિ ચાલે છે માણસો તરીકે ચાલે છે. ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ અમને અડધું કરીને કાઢ્યા હતા ને બધાને 25 જણા ઉભા થઈને અમે નીકળી ગયા હતા જે અતુલભાઈ પ્રમુખ હતા ત્યારે. શું કહેવામાં શું આવ્યું કે ભાઈ હું ચલાવીશ, પ્રમુખ નહીં ચલાવે અને તમારે જવું હોય તો જાઓ. અને એ વખતે 1.5 વર્ષ પહેલા અમે ત્યાંથી નીકળી ગયા હતા. એ આપને પણ બધાને ખબર છે. પણ નવા પ્રમુખ આવ્યા તો નવા પ્રમુખની સામે એની કાર્ય પદ્ધતિની સામે અમારો વાંધો છે કે ભાઈ 1 વર્ષથી અમારી માંગણી છે કે કાર્યાલય બદલાવો ત્યાંથી. તો એ ન બદલાવી શકતા હોય તો એને પ્રમુખ પદ ન સંભાળવું જોઈએ. ઘણા લોકોને છે. મારી સાથે તે દિવસે 25 જણા નીકળી ગયા હતા. હજી આજની તારીખે મારા જેવા સિનિયર કોંગ્રેસીઓ ઘણા બધા કોંગ્રેસ કાર્યાલય જાતા નથી. ઘણા બધા છે. તે વખતે આપને ખબર જ છે બધાને. નામમાં તો કોંગ્રેસનું કામ કર્યું તેમાં કાર્યાલયને ને કોંગ્રેસના કામને શું લેવા દે? ત્યાં કોંગ્રેસની કોઈ મીટિંગ હોય, ત્યાં રજૂઆત થતી હોય, ત્યાં સૂચના મળતી હોય, એ સૂચનાનો અમે જવાબ આપતા હોય, ગોઠવણી થતી હોય કાંઈ પણ પાર્ટી લેવલે, તો એ અમારી વાત સાંભળે નહીં અને એમ કે ભાઈ જાઓ તમે અહીંથી નીકળી જાઓ, તમારે બોલવાનું નથી થતું. આ જ વાંધો હોય ને. કરતા જ હશે ને, બદલાવતા નથી કાર્યાલય. તો એનો મતલબ શું? જ્યારથી રાજદીપભાઈ પ્રમુખ તરીકે આવ્યા ત્યારથી મારી રજૂઆત છે કે કાર્યાલય બદલાવો. અમે ત્યાં નહીં આવી. અમે પણ એક કોંગ્રેસના જવાબદાર સૈનિક છીએ. 17-25 વર્ષથી વાવાઝોડામાં પણ અમે પડકાર ફેંક્યો નથી. એની કાર્ય પદ્ધતિની સામે અમારો વાંધો છે. પડકાર એટલે તો એનાથી ન કોંગ્રેસ કાર્યાલય બીજે બદલાવી શકાતું હોય તો મારી સીધી માંગણી છે કે એને પ્રમુખ પદ છોડી દેવું જોઈએ. એવો પણ તમારો મેસેજ છે કે આ વખતે કોંગ્રેસને 0 સીટ આવશે. 0 જ આવશે ને. તમે જોવો જ છો બધા જે પરિસ્થિતિ છે એ આખું ગુજરાત જાણે છે, મીડિયા જાણે છે ને લોકો જાણે છે. શું કારણ, શું પરિસ્થિતિ રાજકોટ? આપણે રાજકોટ બસ આવી બધી પરિસ્થિતિ જૂથવા દો અને ક્યાંય ને ક્યાંય જોવો તમે કોંગ્રેસના કાર્યક્રમો. આ વખતે કોંગ્રેસનું ખાતું જ નહીં ખુલે. ગયા વખતે અમારો 1 વોર્ડથી અમે ખાતું ખોલાવ્યું હતું. આ વખતે તો અમને એ પણ શંકા છે કારણ કે મારી સામે બધા નીકળ્યા છે. એમાં ભાજપ સાથે વહીવટ કરી લીધાનો પણ ઉલ્લેખ છે. કોણ આ ભાજપ સાથે વહીવટ કરે છે? ભાજપ સાથે વહીવટ તો તમને ખબર હોય તો 34 ને 38 કોર્પોરેટરો હતા. મેયરની બીજી ચૂંટણી આવી ત્યારે કોંગ્રેસના 7 કોર્પોરેટરો ગેરહાજર હતા. 7 કોર્પોરેટરો હતા અને 12 કોર્પોરેટરો 7 કોર્પોરેટરો રજા ઉપર હતા, ન આવ્યા અને કોંગ્રેસના 12 કોર્પોરેટરો ઉભા થઈને ઇન્દ્રનીલભાઈની સૂચનાથી વસરામભાઈ લઈને વયા ગયા હતા. તો આવા જ વહીવટ કરવાનો ક્યાંથી ચાલે? એટલે ઇન્દ્રનીલભાઈ બધો જ વહીવટ કરે છે. તે દિવસે હજી ચાલે છે, એનું જ ચાલે છે. પૈસાના જોરે કોંગ્રેસ ચલાવવાની હોય તો ભલે ચલાવે. હવે તમારું સ્ટેન્ડ શું રહેશે? આરએમસીની ચૂંટણી આવે છે. અમારું સ્ટેન્ડ એવું રહેશે કોંગ્રેસ. મારે તો હું તો લડવાનો છું, કોંગ્રેસમાંથી જ લડવાનો છું. પણ અત્યારથી મને એવું લાગે છે કે આ લોકો જે બધા એનું આખા બધા ગોઠવણ વાળા છે મારી સામે ધોકા લઈને નીકળ્યા છે એટલે મને ટિકિટ આપવા દેવા નથી માંગતા. પૈસા કાઢો તો આપણે કાર્યાલય જમીન ખરીદી કરીએ. કોઈ પૈસા નથી આપતું એવું પણ વાત સામે આવે. હવે એ તો મને બહુ ખબર નથી. વાત
મારી પાસે નથી આવી, પણ મને એટલી ખબર છે કે ભૂતકાળમાં કોંગ્રેસની કાર્યાલય બનાવવા માટે ઘણીવાર પૈસાના ભાડા થયા છે. તો ઈ ક્યાં? એ તો કોઈ દીધા નથી, લખાવેલા હોય. કંકણી આપ્યા નથી. કંકણી હવે આમાં કોણ આપે? કોંગ્રેસ ટિકિટ નહીં આપે તો શું જવાના? કોંગ્રેસ ટિકિટ નહીં આપે એ તો પછીની વાત છે કે પછી મારે શું સ્ટેન્ડ લેવું. રાજદીપભાઈ તમારે ક્યાંય ફંડ બાબતે વાત થઈ કે કાર્યાલય નવું લેવા માટે થઈને? ના, હું એટલો શક્તિશાળી નથી કે હું ફંડ આપી શકું. ઓકે. એટલે હું વાત ના કરું. પણ અત્યાર સુધીના જેટલા પ્રમુખ આવ્યા, કુંવરજીભાઈ આવ્યા, હેમાંગભાઈ આવ્યા, બધા પોતાની કાર્યાલય ચલાવતા જ હતા. મહેશભાઈ આવ્યા, બધા પોતાની કાર્યાલય ચલાવતા જ હતા. રાજદીપભાઈનું પોતાનું અલગ હા, ભાડે લઈને ના લાવવું જોઈએ, પક્ષનું હોવું જોઈએ. હોય તો પૈસા હોય તો લઈને, પણ કાર્યાલય ભાડે મળે છે ને. અત્યાર સુધી ભાડાના કાર્યાલય ચાલ્યા જ છે ને. ટિકિટ છાપવા તમે કીધું પોતાને આ બધા સાથી મિત્રો નીકળ્યા છે. એ લોકોનું આખું જે જૂથ છે, ઇન્દ્રનીલભાઈ નું જે જૂથ, એટલે તો આ કાર્યાલય નથી કરતા. અમે ત્યાં એ કાર્યાલય ન જઈ શકીએ. હા, ટિકિટ કાપવા માટે. ભવિષ્યમાં બીજા પક્ષમાં જશો શું લાગે? ના, અત્યારે તો હું ક્યાંય જવાનો નથી. કોંગ્રેસ માંથી મારી માંગણી છે, કોંગ્રેસ માંથી લડવાનો છું. તમે કીધું ચૂંટણી લડવી છે, કન્ફર્મ છે. ચૂંટણી લડવી છે, કન્ફર્મ છે. કોંગ્રેસ ટિકિટ નહીં આપે તો પ્રવીણભાઈ ચૂંટણી ચૂંટણી લડીશ. તમે એમાંથી પછી લડશો. એ પછીની વાત. લડીશ. કોંગ્રેસ નહીં આપે તો તોય ચૂંટણી લડીશ. ખાસ કરીને કોંગ્રેસ પાર્ટી લોકશાહી ધરાવતી પાર્ટી છે અને કોંગ્રેસની અંદર કોઈ પણ ઘર હોય ત્યાં પણ ક્યાંક વિચારભેદ રહેતા હોય છે. બધી પાર્ટીઓમાં રહેતા હોય છે. પણ આપે જે મને વાત કરી ઇન્દ્રનીલભાઈની, તો ઇન્દ્રનીલભાઈ અમારા રાજકોટના પૂર્વ ધારાસભ્ય પણ છે, પ્રદેશના નેતા પણ છે, રાજકોટ શહેરના ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ છે, સિનિયર આગેવાન છે અમારા. ઇન્દ્રનીલભાઈ કે અમારી પોલિટિકલી અફેર્સ કમિટીની, એટલે એમાં બધા સિનિયરો આવી જાય. માત્ર ઇન્દ્રનીલભાઈ નહીં, જેટલા પોલિટિકલી અફેર્સ કમિટીના સિનિયર આગેવાનો રાજકોટ શહેર કોંગ્રેસના છે એ બધાને સમન્વયથી હું રાજકોટ શહેર કોંગ્રેસના જે કાર્યક્રમો આપું છું એ બધાને સાથે રાખીને આપું છું. અને આપે જે કોર્પોરેટરની વાત કરી એ કોઈ પણ સંજોગે જે પાર્ટીના પ્લેટફોર્મ ઉપર જે વાત કરવાની હોય એ ચોથી જાગીરની સામે જો વાત થતી હોય તો ગંભીરતાથી આની રાજકોટના શહેર પ્રમુખ તરીકે હું એમની નોંધ લઈશ. અને એમને જે વર્તન કર્યું છે અને જે મેસેજ દીધો છે એ મેસેજ ઉપર અમે પગલા પણ આવનારા દિવસોમાં લેશું. રાજદીપભાઈ એવું નિવેદન કર્યું કે કોંગ્રેસમાં એટલો આંતરિક કલહ છે, આવતી કોર્પોરેશનની ચૂંટણીમાં એક સીટ મળવાની નથી. હવે પ્રવીણભાઈએ મન બનાવી લીધું હશે, કદાચ કોઈ સારા લોકો સાથે બેઠક ઉઠક થઈ ગઈ હશે એટલે કદાચ આવી વાત કરતા હશે. અને હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે પ્રવીણભાઈ સોરાણીને 3 ટર્મ કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ આપી છે, કોર્પોરેટર ચૂંટાણા છે, વિરોધ પક્ષના નેતા બનાવ્યા છે. પાર્ટીએ જે કાંઈ પાર્ટીના પ્લેટફોર્મ ઉપર એમને અપાતું હોય બધું આપ્યું છે. વાત રહી એમના વિચારોની, તો એ કદાચ ક્યાંક મિત્રો સાથે બેઠતા હશે અને આવી ચર્ચા એમને કરી હશે. આજના દિવસે હું આપના માધ્યમથી કહું છું કે ભારતીય જનતા પાર્ટીને રાજકોટ મહાનગરપાલિકાની અંદર જડબા તોડ અમે જવાબ આપશું. 0 સીટ છે એ કદાચ પ્રવીણભાઈને સપનું આવ્યું હશે, પણ આવનારા દિવસોમાં સારું સપનું પણ એને આવશે એ પણ આપને ખાતરી આપું. એવું કેવું છે કે કાર્યાલયને બંધ બનાવી દીધો છે એટલે આ રીતના વિરોધ કરી રહ્યા છે. બની શકે કે ભારતીય જનતા પાર્ટીના મિત્રો સાથે એમની ઉઠક બેઠક થઈ હોય ને ક્યાંય આવી ભારતીય જનતા પાર્ટીના લોકો આવી વાત કરતા હોય કે 0 સીટ આવશે. એક કોંગ્રેસી તરીકે કોઈ પણ કોંગ્રેસનો રાજકોટનો કાર્યકર હોય, સિનિયર આગેવાન હોય કે જુનિયર આગેવાન હોય, કોંગ્રેસ પાર્ટી ભારતીય જનતા પાર્ટીને જડબાતોડ જવાબ દેવા માટે તૈયાર છે અને આવનારી કોર્પોરેશનની અંદર બતાડશે કે પ્રવીણભાઈનું સપનું સાચું પડવાનું છે કે શહેર પ્રમુખનું સપનું સાચું પડવાનું. રાજદીપભાઈ એને એવું કીધું છે કે પીઠ નેતાઓ કાર્યાલયની અંદર પ્રવેશ નથી કરતા જૂના. શું કેવું? ભારતીય જનતા પાર્ટી આ આક્ષેપ કરે તો માની શકાય. કોંગ્રેસના અમારા કોર્પોરેટર છે, સન્માનીય છે પ્રવીણભાઈ, પણ પ્રવીણભાઈને એટલા માટે ખ્યાલ નહીં હોય કે પ્રવીણભાઈ પોતે કાર્યાલયે નથી આવતા અને પાર્ટી પ્લેટફોર્મમાં જે પ્રદેશ કક્ષાએથી જે કાર્યક્રમો આવે છે, જે દિલ્હી કક્ષાએથી સંગઠન સુજનના જે કાર્યક્રમો આવે છે, મેં પોતે એમને ફોન કરેલા છે. અમે પણ સંગઠન સુજનના માધ્યમથી અમે એક મસ્ટર બનાવેલું છે જે અમારા પોલિટિકલી અફેર્સ કમિટીના સિનિયર લીડરો એટલે કે પ્રવીણભાઈ પણ એમાં આવે છે.
એમને પણ આમંત્રિત, ભાનુબેન સોરાણીને એમના પત્નીને પણ હું આમંત્રિત વ્યક્તિગત પ્રમુખ તરીકે મેં કર્યા છે, પણ આજ દિન સુધી એક મિટિંગમાં પણ એ હાજર નથી રહ્યા. વાત રહી કાર્યાલયનો વિરોધ છે કે કામને હડતૂત કરીને અગાઉ કાઢી મૂકેલા છે. એ એમનો વ્યક્તિગત પ્રશ્ન છે. હું શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે આવ્યા પછી રાજકોટ શહેરના એક પણ કાર્યકરને જો આપને મીડિયાની ચોથી જાગીરને કોઈ એવું કહે તો આપ મને કહેજો. અને પ્રવીણભાઈ પણ વ્યક્તિગત મારું નહીં કહેતા હોય, વ્યક્તિગત વિચારભેદ હોઈ શકે એમને કોઈની સાથે. અને કાર્યાલયે બધા સિનિયર લીડરો આવે છે. હું તમને કહું કે સિનિયર આગેવાનો એટલા બધા આવે છે કે નાથાભાઈ ક્યારા, મહેશભાઈ રાજપૂત કરતા પણ અમારા સિનિયર આગેવાન છે, જે આજે હું યાદ કરીશ કે મનોહરસિંહ દાદા સાથે કામ કરેલું હતું અને શિક્ષણ સમિતિના ચેરમેન અમે બનાવેલા હતા. લાદાભાઈ બોરસદિયા જે અમારે 2000ની સાલમાં એક કોર્પોરેટર હતા, એ પણ આવે છે. તખુબા રાઠોડ જે સિનિયર કોંગ્રેસી આગેવાન, એ પણ આવે છે. વ્યક્તિગત ક્યાંય કોઈને એકાબીજાને કઈ વિચારભેદ હોય, ન આવતા હોય તો એની કોઈ કોંગ્રેસ પાર્ટીને વ્યક્તિગત કોઈની પીડી એટલા માટે નથી, કારણ કે પાર્ટી છે એક વિચારોથી ચાલતી હોય છે. કોંગ્રેસ કાર્યાલય છે એ વ્યક્તિગત ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુના કાર્યાલય નથી, કોંગ્રેસ પાર્ટીનું કાર્યાલય છે. ઇન્દ્રનીલભાઈએ કોંગ્રેસ પાર્ટીને જગ્યા આપી છે કે આ જગ્યાથી કોંગ્રેસ પાર્ટીનું સંગઠન સારી રીતે ચાલે, એનો સારો ઉદ્દેશ છે. તો તમારે વ્યક્તિગત કોઈનું નામ લઈ અને કાર્યાલય સાથે, તો કાર્યાલય આવનારા દિવસોની અંદર જ્યારે આપના માધ્યમથી કહું છું કે કોંગ્રેસ પાર્ટી કાર્યાલય બનાવવાની છે, તો આપના માધ્યમથી કહું છું કે આપ પ્રવીણભાઈને પૂછો કે કેટલો ફાળો આપશો. રાજકોટની અંદર 5 કરોડનું કાર્યાલય અમે શહેર જિલ્લામાં આવનારા દિવસોમાં લેવાના છીએ, તો આપ પ્રવીણભાઈ ફાળો લખાવો ને, પેલા શરૂઆત આપ કરો. બરોબર છે, એટલે આપણે તાત્કાલિક દિવસોમાં ફેરવી નાખીએ. માત્ર વાતો કરવાથી અને પાર્ટીની ઇમેજને ખરડવાનું જે કામ કર્યું છે, કાર્યકર હોય, આગેવાન હોય કે સિનિયર આગેવાન હોય, પાર્ટીની ડિસિપ્લિન બહાર જશે, એના ઉપર પગલા 100% લેવામાં આવશે. પાર્ટીની ડિસિપ્લિન બહાર ગયા છે, સોશિયલ મીડિયાની અંદર આ મેસેજ નાખ્યો, વાયરલ થયો. હવે શું પગલા લેવાના? મીડિયાને બચાવીને અત્યારે ભાઈ ચોક્કસ પગલા લેવામાં આવશે. સંગઠન સૂજનના અભિયાનથી જે પાર્ટી સંગઠન ઉપર જે ભાર આપી રહી છે, આવનારા દિવસોમાં આપને પણ જાણ કરવામાં આવશે કે શું પગલા લેવામાં આવે. ચોક્કસ પગલા લેવામાં આવશે. આજની તારીખે હું આપને કહું, કોંગ્રેસ છે કોઈ આપતા નથી એવું નથી. કોંગ્રેસ પાર્ટી જે રીતે અત્યારે ચાલી રહી છે, બધા આગેવાનો, વ્યક્તિગત હું કોઈના નામ નથી લેતો, સિનિયર આગેવાનો, જુનિયર આગેવાનો બધાએ ફાળો લખાયો છે. નથી આપતા એવી વાત જ નથી. પણ નહીં, પાર્ટી પ્લેટફોર્મ ઉપર જ વાત છે. જેમને લખાવ્યા છે કાર્યાલય બનાવવા માટે બધા આપવાના, કોઈ ના નથી પાડ્યું. પણ શહેર અને જિલ્લાનું બંને કાર્યાલય સાથે બનાવવાનું છે. દિલ્હી અમારા હાઈકમાન્ડ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અમારા પ્રમુખ અમિતભાઈ ચાવડાની સાથે ચર્ચા કરી અને પછી અમે આગળ વધવા. મહેશભાઈ નહીં આવતા એનો વ્યક્તિગત પ્રશ્ન હશે. બે લોકોને લઈને કોઈ કાર્યાલય બંધ ન કરી શકાય. એમનો ક્યાંક ને ક્યાંક આંતરિક વિચારમાં ક્યાંક પ્રોબ્લેમ હશે. મેં આપને પહેલા જ કીધું કે કોઈ પણ પરિવાર હોય એમાં વિચાર ભેદ રહેતા હોય છે. હવે એક બે જણાને લઈને કઈ પાર્ટી છે, પાર્ટીમાં રાજકોટ શહેરની અંદર હજારો કાર્યકરો છે. પોલિટિકલી અફેર્સ કમિટીની અંદર 32 લોકો છે, 32 સિનિયર આગેવાનો છે. એમાં માત્ર એક વ્યક્તિને લઈને આપણે આ ચર્ચા કરીએ એને બહુ હું ગંભીરતાથી એટલા માટે નથી લેતો કે એ ક્યાંક ને ક્યાંક પોતાના વ્યક્તિગત વિચારોની લડાઈ છે. કોંગ્રેસ પાર્ટીના એકજૂટ થઈ મહેશભાઈ આવે છે અને તમામ આગેવાનો આવે છે. એટલે કોઈ કાર્યાલયનો મુદ્દો ખોટો છે. આપના માધ્યમથી કહું છું, સિનિયર આગેવાન હોય કે જુનિયર આગેવાન, પાર્ટીનું કાર્યાલય છે, કોઈ વ્યક્તિગત કોઈનું કાર્યાલય નથી, પંજાનું કાર્યાલય છે. ત્યાં અમારા પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા પણ આવતા હોય, સીએલપી લીડર તુષારભાઈ પણ આવતા હોય અને મુકુલ વાસનિકજીએ ત્યાં મીટિંગ કરી છે. હવે આ બે વ્યક્તિઓ તો નાના કહેવાય લોકો પાસે, ને હું પણ નાનો કહેવાય. જો અમારું શ્રેષ્ઠ નેતૃત્વ એ કાર્યાલયમાં આવી અને મીટિંગ કરતું હોય તો બાકીના લોકોનો મારે જવાબ દેવાનો તમને આવતો એટલા માટે નથી કે મેં તમને કીધું એક વિચાર ભેદ હોય, બની શકે. જવાબ નથી જોતો. ચાલો, તમે બધાને બોલાવો છો, ગયો છો પ્રદેશમાં કે મેં આપને પહેલા જ કીધું કે જે સંગઠન સૂજન અભિયાન છે
એ અભિયાન અંતર્ગત અમારું મસ્ટર બનેલું છે. એ મસ્ટરની અંદર અમારા સિનિયર લીડર મીટિંગમાં આવ્યો હોય તો અમિતભાઈ ચાવડાએ પણ સિગ્નેચર કરેલી છે. એટલે ઈ નથી આવતા. ઈ પાર્ટીને મેમોરેન્ડમ અમારું જ્યારે કારોબારી મળે છે દર મહિને સંગઠન સુજનની પ્રદેશ કક્ષાએ કારોબારી છે, કારોબારીમાં ચર્ચા થાય છે. આ લોકો નથી આવતા. ચર્ચા થાય છે. Audio